ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર છે જે આપણું પ્રશ્ન બેંકનું આયોજન કરે છે તે ગુજરાતી વિષયનું આપણે આમાં પેપર જોવાના છીએ. ધોરણ 10 રહેશે, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને સોલ્યુશન કરવાનું રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. એ તમને ફરીથી નોટિફિકેશન નવો વિડીયો આવે એટલે તરત નોટિફિકેશન મળી જાય. નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે. તો લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. પછી બીજો ક્વેશ્ચન છે, લેખકે છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ આપો. તો એમાં જવાબ રહેશે સી, તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. પછી ત્રીજા નંબરનું છે, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ. તો કૃષ્ણ માટેનો વિરહ છે એ રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ છે. પછી છે, કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો કવિ છે એ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા. તો અંકલેશ્વરને મિત્રો છે મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા, કારણ કે અહીં પેટ્રોલિયમનો જે ઉદ્યોગ છે કુદરતી જે ખનિજ તેલ નીકળે છે તેના લીધે ગંદકી સારી એવી ફેલાયેલી છે, એટલા માટે ગંદકેશ્વર કહે છે. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. તો આજ્ઞાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. કોના કારણે? આજ્ઞાના કારણે. આજ્ઞાના કારણે જે પાછળ જો મિત્રો લાઇટ થતી હોય છે એટલે. પંખીના પામમાં કવિ શું કરવાનું કહે છે. તો પંખીના ગીતને સાંભળવાનું કહે છે. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે. સંહાર કરવાનું રહેવા દે, તો એ કવિ સંદેશો આપે છે. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓ, ફૂલો, લતાવેલ, ઝરણા, વૃક્ષો વગેરે પ્રકૃતિ તત્વોમાં જોવા મળે છે. તો જવાબ રહેશે આ. પછી છે, અંકલેશ્વર શા માટે લેખકને પ્રિય છે. તો અંકલેશ્વર ભેખડવતી નર્મદાના કારણે લેખકને પ્રિય છે. માધવ દીઠો છે ક્યાંય એ કોના તીવ્ર વિરહનું ગીત છે. તો માધવ દીઠો છે ક્યાંય એ કૃષ્ણના તીવ્ર વિરહનું ગીત છે. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે. તો માર્ગની ધૂળને કવિ પૂછે છે, તમે મારા માધવને ક્યાંય દીઠો છે. તો 5મા નંબરનું છે, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું. તો પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ જણાવો. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે. તો એનો તમારે જવાબ જોવાનો રહેશે. બંને ક્વેશ્ચનના તમારે જવાબ જોઈ લો. પછી છે, લેખક મુસાફરી યાત્રા બની રહેતી, કારણ જણાવો. પક્ષીને પામમાં કવિ શું કરવાનું કહે છે અને કવિ સૌંદર્યને પામવાની શી સલાહ આપે છે. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. કવિ શિકારીને કઈ ભલામણ આપે છે. તો કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવાના અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતાનોનો આશ્રમ છે, એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે, એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ. એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. પક્ષી પ્રભુનું સર્જન કરે છે, તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. તો મસ્ત આ લખેલું છે, સાહિત્ય જોઈ લેજો. પછી લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખી નાખવાનું છે. આવી રીતે સાહિત્ય તમે હવે જોઈ લેજો. હું બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરું છું અને ઊભા રાખીને ચોંટાડીને જવાબ જોઈ લેજો. છત્રી ન ખોવાય માટે લેખકને કેવી કેવી સલાહ મળી હતી. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. પછી વ્યાકરણ વિભાગ, નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. છત્રી જાતિવાચક છે, ઉપદેશ ભાવવાચક છે, ચા પાણી છે દ્રવ્યવાચક, રશિયા છે એ વ્યક્તિવાચક આવશે.
ભૂલ ભાવવાચક, જાતિવાચક, ભાવવાચક, દિવસ અને લોકો સમૂહવાચક. નીચેના શબ્દ શું માટે એક શબ્દ લખો. તો આપણે સાહિત્ય જોઈ લો. આ પણ તમારે સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી આ ગદ્યખંડનો તમારે સંક્ષિપ્ત રૂપ આપવાનું છે અને શીર્ષક કરવાનું છે. પહેલાં ગદ્ય જોઈ લો અને જવાબ છે તો આવી રીતે જવાબ થશે એનો. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.